હવે બીજી આપણે વાત કરીએ કે હાલ અત્યારે જે ઇંગ્લિશ દારૂઓ પકડાય છે, દેશી દારૂઓ પકડાય છે, તો ગુજરાતમાં દારૂબંધી ખાલી કાગળ પર હોય એવું લાગી રહ્યું છે. તો આ જે મોટા મોટા ચેકપોસ્ટ છે ત્યાંથી જ બધું ચેકિંગ થઈને પાસ આઉટ થતી હોય ગાડીઓ, તો ત્યાં કોઈ એક્શન લેવામાં નથી આવતા. અને દિવસે ને દિવસે આજે એક દિવસ પણ એવો નથી કે જ્યાં ડ્રગ્સ ના પકડાનો હોય, જ્યાં દારૂ ના પકડાનો હોય. તો આમના વિશે આપ શું કહેશો? દારૂ છે એ વર્ષોથી ગુજરાતમાં વેચાય છે અને હું એવું માનું છું કે જ્યાં દારૂની છૂટ હશે ને એ સ્ટેટમાં દારૂ નહીં પીવાતો એટલો દારૂબંધીના સ્ટેટમાં આપણા ગુજરાતમાં પીવાતો હશે એવું મારું માનવું છે. પણ મેં કીધું ને કે જ્યાં સુધી અધિકારીઓ એ પોતાની નિષ્ઠાથી છે કે પોતાની મોરાલિટીથી કામ નહીં કરે ત્યાં સુધી આ વસ્તુ બંધ નહીં થાય. પોલીસ ધારે ને કે ભાઈ આ કામ નથી થવા દેવું, પોલીસ ધારે ને તો મંદિરની બહારથી કોઈ સ્લીપરની ચોરી ના કરી શકે. એટલે એ ઈચ્છા શક્તિ ઉપર આધાર છે. હવે જ્યારે આ દારૂ બંધી છે ને આટલો બધો દારૂ પકડાય છે, આ કોઈથી બંધ થવાનો જ નથી. એનું કારણ છે કે જે 250, 300 કે 400 રૂપિયાની બોટલ જે એમઆરપી હોય, જે સ્ટેટમાંથી આ દારૂ લઈ આવે છે એ બોર્ડર એરિયામાંથી લઈ આવે, કાં પંજાબ હરિયાણામાંથી લઈ આવશે, કાં રાજસ્થાનમાંથી દારૂ. આ બે જગ્યાએથી મોટાભાગનો દારૂ આવશે. જે દારૂ પકડાતા હોય રેડમાં એમાં તમે જોશો તો એનું પ્રોડક્શન છે એ કાં રાજસ્થાનનું હશે, કાં પંજાબ, કાં હરિયાણાનું હશે. આના સિવાય લગભગ ક્યાંયથી મહારાષ્ટ્રમાંથી આવે છે પણ એ બહુ ઓછો આવે છે એમ. તો આ બે બોર્ડર ઉપર જ્યાં બે સ્ટેટની પોલીસ કામ કરતી હોય ત્યાં આ લોકોની આખી સિન્ડિકેટ હોય છે જે દારૂ વેચવાવાળા છે અને જે લોકો અંદર ઘુસાડે છે ઇલીગલી અને જ્યાં સુધી વેચાય છે ત્યાં સુધીના તમામ લોકોના જેને કહેવાય કે હપ્તાઓ બાંધેલા હોય છે. અને આ એક 400 રૂપિયાની દારૂની બોટલ જ્યારે પીવાવાળાના ઘર સુધી પહોંચે છે એ 2000 કે 2500 રૂપિયાની થઈ જાય છે. તો આજે 400 રૂપિયા બાદ કરતા જે 2100 રૂપિયાનો નફો છે એ આ બધાની વચ્ચે વેચણી થતો હોય. તો આવો રોજ છે એ કરોડો રૂપિયાનો દારૂ સપ્લાય થાય છે. અને આ એક ઇન્કમનું મોટું સોર્સ છે, બ્લેક ઇન્કમનું, પોલીસ માટે અને પોલિટિશિયનો માટે. કારણ કે આમાં કોઈ એકનું તો કામ જ નથી, આખી સિન્ડિકેટ વર્ક કરતી હોય છે. એટલે જ્યાં સુધી એ સિન્ડિકેટ વર્ક કરે છે ત્યાં સુધી આ બધી વસ્તુ ચાલુ જ રહેવાની. આના કરતાં બેટર છે કે ગુજરાત સરકાર છે એને દારૂની છૂટ કરી દેવી જોઈએ. તો આ જે હપ્તા સિસ્ટમ છે પોલીસની એ બંધ થઈ જાય, બુટલેગરોના ધંધા બંધ થઈ જાય અને છૂટથી દારૂ વેચાવા માંડે, જેને પીવો એ પીવે અને સરકારને ઇન્કમ થાય. આ બધી લક્ઝરી આઇટમમાં આવે છે. 200% સુધીનો આમાં ટેક્સ હોય છે. અત્યારે માની લ્યો કે 100 કરોડનો દારૂ રાજકોટમાં ઘુસાડવામાં આવે, ગુજરાતમાં ઘુસાડવામાં આવે છે, તો એમાંથી 50 કરોડનો નફો છે તો એ આ લોકો બુટલેગરો, પોલિટિશિયનો અને પોલીસમાં વેચણી થાય છે. એની બદલે એ 50 કરોડ છે એ સરકારની તિજોરીમાં જાય. તો ખોટું શું? જેને પીવું હશે. અને હું તમને એક જ વાત કહું કે જે વ્યક્તિને દારૂ પીવો હશે એ ગમે તેવી બંધી હશે ને તો એ દારૂ પીશે. અને જેને નહીં પીવો હોય ને એને તમે શરાબખાનામાં મૂકી આવશો ને તો એ માણસ છે ને અહીંયાથી ચા પીને બહાર આવી જાય. આપણે નથી પીવો. એટલે આમાં એવું નથી કે દારૂ બંધી હોવાથી દારૂ ઓછો પીવાશે અથવા દારૂની છૂટ હોવાથી દારૂ વધુ પીવાશે. એ દરેક વ્યક્તિની પોતાની માનસિકતા ઉપર ડિપેન્ડ કરે છે પીવું કે ન પીવું. અને હું તો એવું કહું છું કે છૂટ થવી જોઈએ, કારણ કે આ એક 18 વર્ષ પછી છે દરેક વ્યક્તિ છે એ સ્વતંત્ર છે. આપણા કાયદામાં એમ કહે છે કે ભાઈ લિબર્ટી છે. તો આજે છૂટ આપે તો એમાં ભલે અમુક શરતો રાખી શકે સરકાર છે કે ભાઈ તમારે બંધ દરવાજે કે તમારા ઘરમાં કે એવી રીતના તમે પી શકો, દારૂ પીને બહાર નહીં નીકળવાનું, દારૂ પીને ગાડી નહીં ચલાવવાની. ઇટ્સ ઓકે. આજે મારા ઘરની અંદર મારે શું વસ્તુ ખાવી કે શું વસ્તુ ન ખાવી, કે શું પીવી કે શું ન પીવી, એ ડિસાઈડ બીજું કરવાવાળું કોણ? એમ સરકારને આવું જેને કહેવાય કે અધિકાર નથી. પણ આ તો વર્ષોથી આગે સે ચલી આતી है. આજે માની લ્યો ગાંધીજી દારૂ નહોતા પીતા પણ મોહમ્મદ અલી ઝીણા તો પીતા જ હતા ને. એ તો માંસે ખાતા હતા, બધું કરતા હતા. તો જેને નથી પીવો એ નથી જ પીવાના. એટલે સરકારે આ બાબતે થોડું વિચારવું જોઈએ કે આ બધી લોસ છે અત્યારે સરકારી તિજોરીને જાય છે. એ બધા બુટલેગરો અને આ બધા કરપ્ટ ભ્રષ્ટાચારી પોલીસ અધિકારીઓના ઘરમાં આ બધા પૈસા જાય છે. અને દારૂ તો કોઈ દી આ લોકો બંધ થવા જ નથી દેવાના, કારણ કે એ તો એનો મોટો સોર્સ છે ઇન્કમનો. એટલે આ બાબતે તો સરકારે થોડી ગંભીર વિચારણા કરવી જોઈએ કે જેમ અત્યારે ગિફ્ટ સિટી બનાવ્યું અને અહીંયા છૂટ આપી છે
એમ હું તો કહું છું આખા ગુજરાતમાં છૂટ આપવી જોઈએ. હમ. બંધી રાખવાનો કોઈ મતલબ જ નથી. આવું મારું અંગતપણે માનવું છે. લોકોના બીજા પણ વિચાર હોઈ શકે, કદાચ મારા વિચારથી લોકો એને સમર્થન ના પણ કરે, પણ મારું એવું માનવું છે કે જો છૂટ કરવામાં આવે તો ગુજરાતની ઇન્કમ એ વધી જાય અને સરકારની તિજોરી ભરાઈ જાય.